હે ગાઈસ, જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. सो गाइस, हम तो उठ चुके हैं गाइस, लेकिन ये बंदा अभी तक सो रहा है. तुम देखो इस बंदे को, ये बंदा अभी सो रहा है और गुस्सा कर रहा है. मेरे पे गुस्सा करता है, अपने बाप पे गुस्सा करता है. हाँ, घर से निकाल दूंगा. हाँ, मैंने तुझे पाल पोस के बड़ा, મેં તને ખવડાવી પીવડાવીને મોટો કર્યો છે મેં, અને તું મને એવું કરે છે? મને એવું કરે છે? એ રાખજે. ચાલો, તારી દાદાગીરી આવી. શું ખામી રાખી? શું ખામી રાખી? હે, જવાબ આપ. શું ખામી રાખી? તને ચાલતા નતું આવડતું ને, તો મેં તારો એક પગ પકડીને ચાલતા શીખવાડ્યું. તને ખાતા નતું આવડતું. મેં ચમ્મચ ચાળા ના પાડીશ. મેં ચમ્મચ થી તને ખાતા શીખવાડ્યું. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? मतलब कुछ भी ના, એટલે ચમ્મચ થી મેં ખવડાવ્યું, પણ ખાતા તું શીખી ગયો. અને તું મને આવું કરે, ઘરથી નીકાળી લઈશ, સમજી લેજે. મેં બચ્ચું ને प्लीज नो सो गाइस, ये बहुत गुस्सा वाला है. बने आवड़े ले मैक्स बॉय, मेरी बच्ची है ना तू, मेरी बच्ची है ना तू. हे गाइस, तो अभी चाय पी लेते हैं, क्योंकि आज मैं उठा और ब्रश कर लिया. मैंने पहला पंखो चालू करवा दो, वो गर्मी लागे था. સો ગાઈસ, અત્યારે હું ઉઠી ગયો છું અને ચા નાસ્તો કરવાનો બાકી છે, એટલે ચા નાસ્તો કરી નાખીએ આપણે. અને હા, કાલે રાત્રે છે ને મને ઊંઘ આવી ગઈ. મતલબ કાલે રાત્રે હું એડિટિંગ કરતા સુઈ ગયો, તો મેં એડિટિંગ જ ના કરી. મતલબ ઊંઘ આવી હતી, તો ભાઈ મેં વિચાર્યું કે એડિટિંગ નહીં કરવી, થોડી વાર પછી કરી નાખીશ. ઉઠીશ તો સવારમાં ઉઠીશ, તો પછી થોડી વારમાં કદાચ ઉઠી જઈશ તો એડિટિંગ કરી નાખીશ. પણ હું ઉઠ્યો નહીં. સો એડિટિંગ હજુ બાકી છે કાલના વ્લોગની, તો પછી અત્યારે એડિટિંગ પતાવી પડશે. એ પહેલા આપણે ચા નાસ્તો કરી લઈએ. ચા નાસ્તો કર્યા પછી શાંતિથી એડિટિંગ કરીએ. અને અહીંયા સૂતો છે, તો ચલો ગાઈસ. સો ગાઈસ, આજે આપણું ઉઠવું સફળ થયું. તમે જોઈ શકો છો, બાએ ખીચડી વઘારી છે અને ચા ગરમ થાય છે. અને ચા અને નાસ્તામાં મને ખીચડી હોય, પછી રોટલી તરેલી હોય, તો આ બધું ખાવાની બહુ મજા આવે ગાઈસ. તો અત્યારે ખીચડી વઘારેલી છે, રોટલી ખાઈશ ને તેના દાંત પીળા થઈ ગયા, તો એ બ્રશ નહીં કરતી હોય. સો ગાઈસ, વઘારેલી ખીચડી છે, આનો મને બહુ જ ભાવે છે. અને ચાની જોડે સ્પેશિયલી તો વધારે જ ભાવે છે. સો આપણે चाय नाश्तो करिए, खिचड़ी અને चा. गाइस, अभी हमने चाय गरम करने के लिए रख दी है. गाइस, क्या बोलती है गाइस? स्कूल जाती है क्या? तो गाइस, स्कूल जा रही है रिद्धि. પપ્પા તમને બોલે છે ને મને નહીં બોલતા, જોયું? મને ક્યારે બોલ્યું? ભાઈ મને કેમ લાડ કરે ખબર? સ્કૂલ રોજ જઉં છું. હું જઉં છું. તમે એક અઠવાડિયામાં એક વાર જાઓ. राजवी सुवानी जेम. तो गाइस, चाय निकाल दी है अपने, और ये गर्मा गर्म खिचड़ी भी है. और आज तो धूम मचाएंगे. आज तो इतना खाऊंगा कि मैं खाते खाते फट जाऊंगा, लेकिन मैं रुकूंगा नहीं. मैं बहुत खाऊंगा, इतना खाऊंगा ना कि खाते खाते मैं पास जाऊंगा. હે ગાઈસ, તો અત્યારે હું છે ને વ્લોગની એડિટિંગ કરવા બેસું છું, કેમ કે એડિટિંગ બાકી છે. સો અત્યારે જલ્દી એડિટિંગ બતાવો, એક્સપોર્ટ ઉપર મૂકીને પછી નાહવા જઈશ. સો એટલા માટે, નહીં તો એડિટિંગમાં આખો દિવસ જતો રહેશે. સો અત્યારે એડિટિંગ કરવા બેસું અને પછી મળીએ આપણે. તો અત્યારે હું લઈને આવ્યો છું આ કેસર પિસ્તા આઈસ્ક્રીમ, કેમ કે મારા મને આઈસ્ક્રીમ ખાવાની ઈચ્છા થઈ. અને મમ્મીએ દુકાન મોકલ્યો તો દૂધ લેવા, તો મેં દૂધ લઈ લેતો ખાઈએ. અને એડિટિંગ હજુ બાકી છે, સો હજુ થોડી પણ નહીં પતી, એટલે ફટાફટ આઈસ્ક્રીમ ખાઈને પતાવું. ઓકે. હે ગાઈસ, તો ના દો કે ફ્રેશ હો ચુકે હે. હે ગાઈસ, તો નહીં તો ફ્રેશ થઈ ગયો છું, અને હજુ સુધી આપણો વ્લોગ અપલોડ થયો નહીં. મતલબ આપણે એક્સપોર્ટ થયો, અને એક્સપોર્ટ કરીને મેં જસ્ટ હમણાં થંબનેલ એડિટ કરી અને પછી વ્લોગ ચાલુ કર્યો. અને આજે ઘણા સમય પછી આપણે એસી ચાલુ કરી છે, અને આની હવા તો આવતી નહીં, એટલે સર્વિસ કરાયા પછી જ આની હવા આવશે તો જ બેર પડશે. તો એ જો કે આવે તો ખરા નહીં, ઓછી, પણ સર્વિસ તો એકવાર કરાવી જ પડશે, કેમ કે કેટલા લગભગ 4-5 મહિનાથી બંધ હતી, એટલા માટે. એટલે સર્વિસ તો કરાવી પડશે. અને હવે ચા બને એટલે ચા પીએ. અને આજે આખો દિવસ એડિટિંગમાં ગયો, કેમ કે આવું થાય, હું રાત્રે એડિટિંગ કરીને ના સોઉં ને, તો પછી આખો દિવસ મારે એડિટિંગમાં જ કાઢવો પડે. એક્સપોર્ટમાં, એડિટિંગમાં, અપલોડમાં, થંબનેલ એડિટમાં આવું થાય છે. કઈ નહીં, ચલો ચા બને એટલે ચા પીએ. તો અત્યારે વાગી રહ્યા છે 5 અને 10, અને લિટરલી મને એટલો ખતરનાક ગુસ્સો આવી રહ્યો છે મારા મોબાઈલ ઉપર કે ના પૂછો વાત. અને મારું 4 GB નેટ જતું રહ્યું વ્લોગ અપલોડ કરવામાં, પણ હજુ સુધી વ્લોગ અપલોડ થયો નહીં. અને વાગવામાં વાગ્યા છે 5 અને 10, અને 5 વાગ્યાનો આપણો ટાઈમિંગ છે, પણ હજુ સુધી વ્લોગ અપલોડ નહીં થયો. એવું થાય છે કે ફોન
તોડી નાખું એટલો ખતરનાક ગુસ્સો આવે. હું કરું તો કરું છું એ નહીં ખબર પડતી. પણ અત્યારે મારા ભાઈનો ફોન 5G છે, સો એમાં સ્પીડ સારી આવે. સો અત્યારે એનું મેં કનેક્ટ કર્યું છે હોટસ્પોટ, અને એનાથી વ્લોગ અપલોડ થાય છે. પણ હજુ સુધી કોઈ જ વ્લોગ અપલોડ નહીં થયો. હજુ સુધી એમાં 30% જ બતાવે છે, કશું થતું નહીં. મને બહુ ખતરનાક ગુસ્સો આવી રહ્યો છે કે હું કરું છું. ટાઈમ થઈ ગયો છે, 5 વાગી ગયા છે, પણ હજુ સુધી વ્લોગ અપલોડ નહીં થયો. મને ખરેખર એટલું અત્યારે હું ગુસ્સો આવે છે ને મને. કઈ નહીં, વ્લોગ અપલોડ થવા દો અને પછી તમને મળું, શાંતિથી વાતો કરીએ. પેલા જે આ કામ છે એ પતાવી દેવા દો. વાગ્યા છે 7 અને 6:30 આપણો વ્લોગ અપલોડ થયો. લગભગ હું કેટલા વાગ્યાનો 4 વાગ્યાની આસપાસ મેં વ્લોગ અપલોડ કરવા મૂક્યો અને 6:30 જઈને અપલોડ થયો. મગજની વધારે ફેવરાઈ ગઈ ખરેખર. અને મારું 4GB નેટ જતું રહ્યું. મારા ભાઈનું હોટસ્પોટ કનેક્ટ કર્યું ત્યારે જઈને વ્લોગ અપલોડ થયો. એ પણ 1-2 કલાક રહીને વ્લોગ અપલોડ થયો. ખરેખર કંટાળી ગયો. અને જયારે મારા જોડે આવા સીન થાય છે ને, મજા નહીં આવતી મને. આખો દિવસ વધારે ફેવરી જાય છે. અને અત્યારે જવાનું છે, મારે એક ફ્રેન્ડ છે જેને નવું ઘર લીધું છે, પાર્ટી રાખી છે. અમારી પાર્ટી હો રહી છે. યસ ગાય, પાર્ટી રાખી છે, તો ત્યાં જવાનું છે. તો જઈશું હમણાં, થોડી વારમાં જઈએ આપણે. પણ મેં કીધું તમને તમારા જોડે થોડી વાતો કરી લઉં, કે ભાઈ આજે આખો દિવસ આપણે કોઈ વાત જ નહીં કરી. એટલા માટે આપણે વાત કરવા આવ્યા છીએ. અને હેડો બોલો, શું કહેતા હતા બોલો, કમેન્ટમાં કહી દો, કાલે જવાબ આપીશું. અને તમારા લોકોની કમેન્ટ બહુ ઓછી થઈ ગઈ યાર. હે, આવું ના ચાલે. કેમ આવું કરવાનું? પ્રેમ વરસાવો, પ્રેમ વધારવાનો હોય, ઓછો ના કરવાનો હોય. એટલે કમેન્ટ કરી નાખો. જો આ વ્લોગમાં તમે કમેન્ટ ના કરી હોય ને તો કમેન્ટ કરી નાખો. કઈક સવાલ પૂછો, કઈક વ્લોગ નું કહો કે કેવા લાગે છે, કેવા નહીં, અને કહો બધું યાર. વાતો ચીતો કરો તો હું નેક્સ્ટ વ્લોગમાં એ બધાના જવાબ આપીશ. અને આવી રીતે આપણે વાતો કરીએ, કેમ કે વ્લોગમાં તો હું જ બોલી શકીશ. એટલે તમે આજે આ વ્લોગમાં જે સવાલ પૂછવા હોય, જે વાત કરવી હોય, એ બધું કમેન્ટ કરો. આપણે કાલે એના 100% જવાબ આપીશું. અને આવી રીતે આપણે કનેક્ટ થઈએ. ઓકે, કેમ કે દિલથી દિલ મળે ને, સમજે? સો અત્યારે આવું બધું છે. ખરેખર મને આવું વાતાવરણ જોઈને છે ને એક અલગ જ ફીલ થાય છે. લિટરલી આમ મજા આવે છે કે યાર શું વાતાવરણ છે. એવું થાય કે બસ સોંગ સાંભળું અને શાંતિથી બેઠો જઉં. અને હું આવું કરું છું. હું છે ને આ ચેર રહી ને એને લઈને એક આ રહી, પછી એક 2-3 ચેર અહીંયા હતી. તો હું શું કરું ખબર છે, અહીંયા બેસી જાઉં અને અહીંયા પગ રાખું અને એકદમ સામેનો આ વ્યૂ જોતો હતો. અને એટલું સુકૂન મળે ને, મજા આવી જાય. આમ સોંગ સાંભળું એકદમ શાંતિથી, કેમ કે ઉપર એટલો અવાજ આવે નહીં તો મજા આવે એમ. પણ હવે ભાઈ ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, એટલે હવે બાપ્પા લાગવાના છે ભાઈ. ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે એટલે હવે કંટાળી જવાનો છું, કેમ કે ઉનાળો મને સહેજે નહીં ગમતો. જે પસીના આવે, જે ગરમી થાય એ મને સહેજે નહીં થતો. અને મને છે ને વાળ લાંબા કરવાનો કીડો એ ઉનાળામાં જ ઉપડે છે લિટરલી યાર. કે અને શિયાળો હશે ને તો હું એમ નહીં વિચારું કે ભાઈ લાઈને વાળ લાંબા કરવા જવું કરું, કેમ કે શિયાળામાં એટલી બધી પ્રોબ્લેમ ના આવે, કેમ કે ગરમી હોય નહીં. પણ ઉનાળામાં બહુ બધી પ્રોબ્લેમ આવે, કેમ કે હેર લોંગ હોય ને તો શોર્ટ હોય ને તો મજા આવે. પણ આવું થાય છે. પણ કઈ નહીં, જોઈએ હવે કપાવું છું કે નહીં કપાવતો. લેટ્સ સી, તમે મને કહેજો કે લોંગ હેરમાં હું કેવો લાગુ છું અને મારે કપાવા જોઈએ કે ના કપાવા જોઈએ. ઓકે, બાકી ઉનાળાની તો શરૂઆત થઈ ગઈ છે અને હવે કંટાળી જવાના છે યાર. હું તો ઉનાળામાં કોઈના મેરેજ હોય ને તો પણ હું નહીં જતો. ઘરનાર મોકલી દો, બાકી હું તો ક્યારે જતો જ નહીં. કંટાળી જવાય. શિયાળો હોય ને તો મજા આવે. શિયાળામાં તમે કહો ત્યાં હું રખડી લઉં રાત્રે. અને જો કે હું દિવસમાં ક્યાં એટલું ખાસ જતોય નહીં, કેમ કે આપણે રાતના રાજા છીએ યાર. સો ચલો હવે નીચે જઈએ. નીચે જઈને ફ્રેશ એવું થઈએ, પછી નીકળીએ અને બતાવું તમને. ઓકે ગાઈસ, ચલો. સો ગાઈસ, આપણે તૈયાર થઈ ગયા છે અને કહેજો કે આ શર્ટ કેવો લાગે છે. એટલે બધું કમેન્ટ ભાઈ હંગા કહી જ નાખજો કે આવો લાગે તેવો લાગે. મારો રૂમાલ ખોવાઈ ગયો છે, જો નહીં એ સાઈડ. સો અત્યારે હું વિચારું છું કે ચશ્મા પહેરી જાઉં કે ના પહેરી જાઉં, કેમ કે અત્યારે તાપ તો છે નહીં. કોક મને એવું કહેશે કે ભાઈ ગાંડો છું તું. કઈ નહીં, હેડો, જો વ્યવસ્થિત લાગશે તો પહેરી જાઉં. જો કે કાઢી જ નાખવાનું છે ને, એમ બી બ્લેક ચશ્મા છે ને તો કઈ દેખાતું નહીં, એટલે કાઢી નાખીએ તો વધારે સારું રહેશે. ચલો. આઈ નો ગાઈઝ કે હું ત્યાં પાર્ટીમાં ગયો પણ મેં કોઈ ખાસ વ્લોગિંગ નહીં કરી. મતલબ વ્લોગિંગ કરી જ નહીં. એનું કારણ કહું, પહેલા મોબાઈલ કાઢી લઉં. હા, તેમાં હતું એવું કે ત્યાં ગાડી હું પાર્ટીમાં ગયો અને અમે નીચે ઉભા હતા અને મેં વ્લોગિંગ સ્ટાર્ટ કરી. તેમાંથી એક વ્યક્તિ આવીને કહે છે કે ભાઈ વ્લોગિંગ ના કરશો, અલાઉ નથી, ને મતલબ પરમિશન વગર વિડીયો શૂટ ના કરશો. પણ મેં કીધું છે શું, કેમ ના કરું? તો એને એ વ્યક્તિને એ પ્રોબ્લેમ નથી કે મતલબ હું વ્લોગ શૂટ કરું છું, વિડીયો શૂટ કરું છું અહીંયા આ જગ્યાનો. એને એ
પ્રોબ્લેમ હતી કે ક્યાંક એ વ્લોગમાં આવી ના જાય, એટલા માટે એને કીધું તું ભાઈ અહીંયા વિડીયો ના ઉતારીશ. લે લિટરલી કે મને એની ખબર પડી કે હું એના પર હસું ગુસ્સો કરું, કેમ કે આઈ ડોન્ટ નો કે પોતાને કોઈ મોટો શાહરુખ ખાન કે સલમાન ખાન સમજતો હોય કે અમિતાભ બચ્ચન સમજતો હોય, આઈ ડોન્ટ નો, બટ એને જે રીતે કીધું ને, એને કદાચ એવું કીધું હોય કે ભાઈ આ જગ્યાએ વ્લોગિંગ ના, મતલબ આ જગ્યાએ વિડીયો ના શૂટ કરીશ અને અહીંયા આ જગ્યાએ પરમિશન છે ને આમ છે તેમ છે, તો આપણે સમજત કે હા ભાઈ ચલો નહીં કરતા, કેમ કે આપણે રૂલ્સ ના ખિલાફ નહીં જતા. ઓકે, પણ એ વ્યક્તિ કે ભાઈ તું ના વિડીયોમાં હું વિડીયોમાં હું આવી જઈશ, આમ છે તેમ છે, પરમિશન વગર ના ઉતારો. અલ્યા ભાઈ તું પોતાની જાત શાહરુખ ખાન સમજે છે, સલમાન ખાન સમજે છે હે? અને મેં કઈ કીધું નહીં ગાઈસ, કેમ કે ગુસ્સો તો આવી ગયો હતો, છેક આટલે સુધી આવી ગયો હતો, પણ હવે એ મારા કાકાની ઉંમરના હતા, સો મારાથી કેટલા મોટા હતા, લગભગ 30-35 વર્ષના હતા, તો હવે મારે કઈ કહેવાય નહીં, કેમ કે સંસ્કારની ખિલાફ ના જવાય ને, અને સંસ્કારની ખિલાફ જવાય એવું હતું બી નહીં, એટલે મેં કીધું છોડ જવા દે, નહીં શૂટ કરું. અને બસ અત્યારે ઘરે આવ્યો છું, ઘરે આવીને ફ્રેશ થયો અને વ્લોગ ચાલુ કર્યો, અને પાણી પીવું છે પણ પાણીની બોટલ ખાલી છે. કઈ ને કઈ અત્યારે હું વ્લોગની એડિટિંગ કરવા બેસું. એડિટિંગ કર્યા ના, અત્યારે આમ નહીં મજા, જેમ કરીએ છીએ એમ જ એડ કરીએ. સો આ રહ્યો સ્ટેન્ડ, કેટલે આવું છું. તો કઈ નહીં ગાઈસ, આજનો આ વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી, તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા ખાસ કમેન્ટ કરવા ના ભૂલતા કે આજનો આ વ્લોગ તમને કેવો લાગ્યો કેવો નહીં. તો બસ મળે એક નવા વ્લોગ સાથે, ત્યાં સુધી જય અંબે, જય મોગલમાં, જય મેણીમાં, બાય બાય.